નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરી સૌથી પહેલા વાત કરીશું માવઠું તબાહીનું તાંડવ તેના વિશે। તો ડિપ્રેશન ગુજરાતથી માત્ર 500 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ડિપ્રેશન, ત્યારે હજુ ખેડૂતો પર મંડાયેલી રહેશે આફત। રાજ્યમાં હજુ પણ માવઠું પડી શકે છે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો અત્યારે ડિપ્રેશન ગુજરાતથી માત્ર 500 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે અને ગુજરાત તરફ ધીરે ધીરે આ જે ડિપ્રેશન છે તે આગળ વધી રહ્યું છે। હજુ પણ ખેડૂતો પર આ જે આફત છે તે મંડરાયેલી જોવા મળી રહી છે। રાજ્યમાં હજુ પણ માવઠું પડી શકે છે। આગામી સમયમાં હજુ પણ વરસાદ વરસી શકે છે તે પ્રકારની શક્યતાઓ અત્યારે હાલ વર્તાઈ રહી છે। અમરેલીમાં રાજુલાના ચાંચબંદર જવાનો માર્ગ જે છે તે જળબંબાકાર થયો છે। પુલ ઉપરથી બાઇક ચાલક પસાર થતા તણાઈ ગયો હોવાની ઘટના બની છે। બાઇક ચાલક પાણીમાં ડૂબતા સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને બચાવી લીધો હતો। તો બાઇક ચાલક જયંતિભાઈ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। બાઇક પાણીમાં ગરકાવ થયો હોવાની ઘટના સામે આવી છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, જે પાણીમાં ડૂબતા યુવક છે તમને બચાવી લેવામાં આવ્યા અને બાઇક જે છે તે પાણીમાં તણાયું હોવાની ઘટના બની છે, શું અપડેટ? કોમલ, આ વિસ્તાર છે જ્યાં છેલ્લા 24 કલાકથી સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે। રાજુલા તાલુકાનું ચાંચબંદર ખેરા પટવા વિસ્તારના જે સમઢિયાળા બંધારો છે, આ બંધારાના પાણી રોડ પર ફરી વળે છે। ગઈકાલે પણ આ જ વિસ્તારમાંથી એક પ્રસૂતાને જેસીબી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી હતી અને આ બંધારાના પાણીમાંથી પસાર નહીં થવા માટે તંત્ર દ્વારા અને સ્થાનિકો દ્વારા પણ સૂચના આપવામાં આવે છે, પરંતુ એમ છતાં પણ કેટલાક લોકો જીવના જોખમે આ બંધારાના પાણી પસાર કરવાનો પ્રયાસ કરે છે। આવા જ એક પ્રયાસમાં બાઇક ચાલક તણાઈ હોવાની ઘટના સામે આવી છે અને સદભાગ્યે બાઇક ચાલકને સ્થાનિકોએ બચાવી લીધો છે, પરંતુ બાઇક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। કોમલ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કાર્તક માસમાં અષાઢના પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। પંચમહાલના યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મધરાત્રિએ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી। રાત્રિ દરમિયાન વેગીલા પાણીનો પ્રવાહ પગપાળા જવાના પગથિયા ઉપર વહેતા થયા હતા। પગથિયા ઉપર પૂર આવી નદી જાણે બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। હાલોલ અને પાવાગઢ પંથકમાં 1 ઇંચ કરતા વધુ કમોસમી વરસાદ ખાબક્યો હતો। તો પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મોડી રાત્રિથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો। તો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। તો પાવાગઢના પગથિયા પરથી ખળખળ વહેતા પાણી પણ જોવા મળ્યા હતા, જાણે પગથિયા પરથી નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। તો પાવાગઢમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે। હજુ પણ આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ડિપ્રેશનની વાત કરવામાં આવે તો ડિપ્રેશન અત્યારે ગુજરાતથી માત્ર 500 કિલોમીટર દૂર છે અને ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। તો આગામી સમયમાં વરસાદી માહોલ હજુ પણ જોવા મળી શકે છે। તો પાવાગઢમાં ગઈકાલ રાત્રિથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો ધોધમાર વરસાદ ખાબકવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, પાવાગઢમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના હાલોલ અને કાલોલ પંથકમાં ગત મોડી રાત્રે ધમાકેદાર મેઘરાજાએ એન્ટ્રી કરી હતી, જેને લઈને ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા હતા। દરમિયાન પાવાગઢ ડુંગર ઉપર પણ જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। હાલ પણ જે વરસાદનું આવન જાવન છે તે ક્યારેક હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે જોવા મળી રહ્યું છે। પાવાગઢમાં રાત્રિ દરમિયાન જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને પગથિયા પર વહેતા પાણી થયા હતા અને જેથી જ્યાં એક આહલાદક નજારો જોવા મળ્યો હતો। જો કે રાત્રિ દરમિયાન આ પગથિયા પરથી વહેતા પાણી હતા, જેને લઈને કોઈ ભક્તોને કોઈ અગવડતાનો સામનો કરવો પડ્યો નથી। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથના સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા।
તો સૂત્રાપાડામાં રાત્રિ દરમિયાન ધોધમાર 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી ઘૂસી ગયા હતા. ગામમાં સુથાર વંડીની બાજુના વિસ્તારમાં કમોસમી વરસાદી પાણી ઘૂસ્યા હતા, તો નીચાણવાળા 30 જેટલા રહેણાંક મકાનમાં પાણી ઘૂસી ગયા હતા. મોડી રાત્રે ઘરોમાં પાણી ઘૂસતા લોકોએ રાત ઉજાગરા કર્યા હતા અને દર વર્ષે જ્યારે ભારે વરસાદ વરસે છે ત્યારે આ વિસ્તારોમાં ખેતરોના પાણી ભરાઈ જતા હોય છે. અનેક લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જો કે સવારે મેઘરાજોએ આંશિક વિરામ લેતા પાણી ઓસર્યા હતા. તો રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ જે લોકોના ઘરો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા. લોકોની ઘર વખરીને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વાડી વિસ્તારના પાણીનું પૂર આવતા આ આજુબાજુના 30 થી 35 મકાનોમાં ઘરોમાં પાણી રાત્રે ગળી ગયું હતું. અત્યારે થોડુંક પાણી ઓછરું છે વરસાદ ધીમો પડતા, બાકી હાલત બધાની કફોડી છે. હા, ચોમાસામાં પાણી આવી ગયું હતું. દર વખતે વધારે વરસાદ અને પૂર આવે ત્યારે પાણી આવી જાય છે. પાણીના નિકાલ માટેની વ્યવસ્થા યોગ્ય નથી. જે છે એમાં પાણી જતું નથી. એકસાથે પાણી જ્યારે આવી જાય પૂર વાડી વિસ્તારનું પાણી આવે ત્યારે પ્રોબ્લેમ થાય છે. એના માટેના કંઈક જરૂરી પગલાં લેવાય તો વધારે સારું. આ પાણીનો કોઈ નિકાલ અમારે ચોઈસ થવો જોઈએ. દર વર્ષે અમારે આવી ને આવી પરિસ્થિતિ અમારી માથે રહે છે. બરાબર, આ કોઈ પાણીનો નિકાલ કરવા માટે જરૂર સરકાર અમને કોઈ પગલાં લે. બાકી અમે આ રીતે વરસ દાડે અમારે આ રીતે બને તો અમે કરીએ હું. બરાબર, તો અમને કોઈ વાત નહીં, કોઈ અમને સહાય આવે તો અમને સહાય મળતી નથી. અમારે ત્યાં પૂગવા દેતા નથી, અમને કોઈ દેતા નથી. બરાબર, ગયા વર્ષે પણ અમને કોઈ 2 વર્ષ પહેલાં પણ અમારી સહાય હતી તો અમને કોઈ પૈસો આપ્યો નથી. ગીર સોમનાથ જિલ્લામાં માવઠાએ અષાઢની યાદ અપાવી દીધી છે. ચોમાસા જેવો માહોલ કારતક મહિનામાં જામ્યો છે. ગીર પંથકમાં સતત અતિભારે વરસાદ પડતા સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે. તો સરસ્વતી નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થ ખાતે આવેલું માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં જળમગ્ન થયું છે. માધવરાય ભગવાનની મૂર્તિ પર 8 થી 10 ફૂટ પાણી જોવા મળી રહ્યું છે. હજુ 5 દિવસ સુધી માવઠું પીછો નહીં છોડે. માવઠા અંગે 3 હવામાન નિષ્ણાંતોની મોટી આગાહી સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે, તો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પૂર આવે એવો વરસાદ પડશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે. 5 દિવસમાં સૌરાષ્ટ્રમાં ભૂકા બોલાવશે માવઠું, તો મધ્ય ગુજરાતમાં માવઠું મુસીબત બની શકે છે. 4 થી 8 નવેમ્બરે ફરી હળવો વરસાદ વરસી શકે છે. इसके आगे 27, 28, 29 को हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और 31 अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी. हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है और हेवी रेनफॉल वार्निंग के साथ 28 से लेकर 30 तक येलो वार्निंग के साथ दिया गया है. તારીખ 30મી સુધી તો આ હવામાન રહેવાની શક્યતા છે અનુમાન. ત્યારબાદ ધીરે ધીરે 2 નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે, પરંતુ લગભગ હળવા જે વાતાવરણ હોય, ધૂંધળું હવામાન, હળવું વરસાદ, આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે. પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે. 27 ને 28 ઓક્ટોબરમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, આપણે ગાંધીનગર અને કપડવંજ ત્યાં આગળ વરસાદ જોવા મળશે. અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે. એકંદરે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. ભાવનગર શહેર સહિત જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈ શહેરનું ગૌરીશંકર તળાવ ઓવરફ્લો થયું છે. ગૌરીશંકર તળાવ આ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયું. ગૌરીશંકર તળાવના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે. તો ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ગૌરીશંકર સરોવરના ઓવરફ્લો પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. તો તે અંગેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, ગૌરીશંકર જે તળાવ છે તે અત્યારે ઓવરફ્લો થયું છે, કયા પ્રકારનો અત્યારે માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે? જે વાત કરીએ તો આ ભાવનગરનું નજરાણું છે, એટલે કે ભાવનગરના જે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા નેક નામદાર
શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજની ભાવનગરની પ્રજાની માટે આ દેન છે અને ભાવનગર શહેરને પીવાના પાણી માટેનો આ એક મોટો સ્ત્રોત છે. ચોક્કસ વાત કરીએ તો આ સિઝનમાં ફરી વખત બહુ તળાવ છે તે ઓવરફ્લો થયું છે. ઉપરવાસના સારા વરસાદને લઈને અને શહેરના વરસાદને લઈને આ જે બહુ તળાવ છે તે ફરી વખત ઓવરફ્લો થયું છે અને તેને લઈને લોકો પણ છે તેમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં સતત બીજા દિવસે મોડી રાત્રે શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે તો 3 કલાકમાં 2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો કારેલીબાગ, રાવપુરા, માંડવી, લહેરીપુરા સહિત ઓપી રોડ પર પાણી ભરાઈ ગયા છે. અલકાપુરી ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે તો શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદથી માહોલ હિલ સ્ટેશન જેવો બન્યો છે. ઠંડક અને ભેજ વધતા રોગચાળો વધવાની પણ શક્યતા સેવાઈ રહી છે. આગળ વાત કરીએ માવઠાનો માર અને તાત બેહાલ તેના વિશે. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી સર્જી દીધી છે. કેશોદ તાલુકાના અજાબમાં ખેતી પાકને નુકસાન થયું છે તો ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં પડેલો મગફળીનો પાક પલળી ગયો છે. તૈયાર થયેલો મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તો ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ પણ કરી છે. આ કમોસમી વરસાદને લીધે અમારા ખેતરનો પાક તૈયાર થઈ ગયેલ છે જે પાથરે પડેલો છે અને એમાં કોઈ રીતે વરસાદથી બચી શકીએ એમ નથી. જો આ કમોસમી વરસાદને લઈને સરકાર જો કંઈ વિચારે અને અમને સહાયના ભાગરૂપે કંઈ સહાય કરે તો અમે આ નુકસાનીની વળતર થોડી ઘણી મેળવી શકીએ એમ છીએ. કે મગફળીની જે કાંઈ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તે જ્યાં જે વિસ્તારની અંદર વરસાદ થયો છે ખેડૂતોની મગફળી ડેમેજ થયેલી છે તો ડેમેજની કોઈ પણ ધારાધોરણ મુજબ ટકાવારી નક્કી કરવામાં આવે તો જ આ મગફળી ટેકાના ભાવે સરકાર ખરીદી શકશે, નક્કર ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડશે. સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક પલળી ગયો છે તો ડાંગરનો પાક પલળતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડાંગરનો ઊભો પાકમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેતરમાંથી નીકળેલો પાક પણ પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે તો સરકાર પાસે સહાયની માંગ પણ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલા વરસાદે ખેડૂતોની સમસ્યા વધારી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે સુરત ગ્રામ્યનો ઓલપાડ જિલ્લો છે. ખેતરોમાં પાક તૈયાર છે. પાક નીકળે પહેલાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને લઈ ક્યાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ક્યાં ખેતરમાંથી નીકળેલો માલ પલળી ગયો છે તો ક્યાંક ખેતરમાં જે ઊભો પાક છે તે પડી ગયો છે. એટલે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે. 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતાં વધુ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે 2025નું વર્ષ ખેડૂતો માટે ખૂબ જ ખરાબ રહ્યું છે. ડાંગર વર્ષમાં 2 વખત ખેડૂતો લેતા હોય છે. ઉનાળુ ડાંગર લીધા બાદ કમોસમી વરસાદને લઈ નુકસાન થયું હતું અને 2025ના ચોમાસાનો પાક લીધા બાદ હવે યાર્ડમાં પહોંચે પહેલાં માલ પલળી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે. ત્યારે ખેડૂતો હવે ખેતી કરતા વિચારી રહ્યા છે કારણ કે એક જ વર્ષમાં 2 પાકમાં કમોસમી વરસાદે મોટું નુકસાન કર્યું છે અને જ્યાં જુઓ ત્યાં ક્યાં ખેતરોમાં પાણી ભરાયા છે, ક્યાં ખેતરોમાં ઊભો પાક પડી ગયો છે, ક્યાં ખેતરોમાં તૈયાર પાક બહાર કાઢી શકાયો નથી અને જો બહાર કાઢેલો પાક છે તે યાર્ડમાં પહોંચે પહેલાં જ પલળી ગયો છે. જેને લઈને માત્ર સુરત જિલ્લામાં ખેડૂતોને 100 કરોડ કરતાં વધુના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે. ડાંગર, શેરડી, કપાસ, શાકભાજી સહિતના પાકમાં નુકસાન થવા પામ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી ગણાય છે. પરંતુ વરસાદના કારણે હવે શેરડી કટિંગ પાછળ ધકેલાયેલા તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ છે અને શેરડીનું નવું રોપાણ પણ અટકી ગયું છે અને સાથે જ માવઠાના કારણે
ડાંગર પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ડાંગરનો કાપણી કરેલો તૈયાર પાક પલળી ગયો છે. કપાસના પાકને પણ નુકસાન થવા પામ્યું છે. તો શાકભાજી પકવતા ખેડૂતોને પાકમાં દવા, ખાતર સહિત વધારાનો ખર્ચ કરવાની નોબત આવી શકે છે. તંત્ર દ્વારા નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ કમોસમી વરસાદને કારણે ડાંગરમાં બી ઘણું નુકસાન છે. જે લોકોને શાકભાજી હતી એમને બી ઘણું નુકસાન છે ને જે એને કપાસ બનાવ્યો છે એને અતિ ઘણું નુકસાન છે. કેમ કે વણીની ઓલરેડી અત્યારે વણી ચાલુ થઈ ગઈ, તેના બદલે કપાસ વરસાદ પડ્યો એટલે કપાસ બધો ઓલરેડી બગડી ગયો. ખેતરમાં જે કાપવા વિનાનો છે એમાં જો વળતર મળે તો બધા ખેડૂતોને સારું પડે અને રાહત થોડો મળે. ડાંગરના પાકમાં નુકસાન થવાની શક્યતા છે જો વધારે વરસાદ પડે તો. એના માટે સર્વેની કામગીરી હાલ અમે ચાલુ કરી દીધી છે. 1-2 દિવસમાં કેટલું નુકસાન થયેલું છે એની ખ્યાલ આવશે. આ સર્વે થયા પછી સર્વેની જે વિગતો અમે ઉપરી કક્ષાએ મોકલીશું ત્યારબાદ નક્કી થઈને આવશે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવી દીધો છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદ પંથકમાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને નદીઓ અને જળાશયો છલકાઈ ઉઠ્યા છે. ત્યારે ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે અને ખેડૂતોનો મોંઘો મૂલો પાક તહેસ નહેસ થઈ ગયો છે. છેલ્લા 2-3 દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોના ખેતરોમાં કપાસ, મગફળી, સોયાબીન અને ડુંગળી સહિતના પાકોનું મોટા પાયે નુકસાન થયું છે. અત્યારે કુદરતનો કહેર વરસાણો છે. 3-4 દિવસથી વરસાદ ચાલુ છે. ધીમી ધારે ક્યારેક વધારે આવે, ક્યારેક ધીમી ધારે આવે. એટલે અમારી મગફળી, કપાસનો હાલત ખરાબ થઈ ગઈ છે. એમાં કાંઈ પાકે એમ નથી, કાંઈ બસે એમ નથી. પશુનો સારો બસે એમ નથી. અમારું તો ઠીક, પણ પશુનો સારો એના મોઢામાંથી વહી ગયો છે. એવી અમારી ખેડૂતની હાલત થઈ છે. શું એવું કે અમારે પશુચારો તો બગડ્યો, અમારો માલ બગડ્યો. ટોટલ કપાસ ડેમેજ થઈ ગયા, મગફળીના પશુચારા, મગફળી ડેમેજ થઈ ગઈ. એટલે અમારી માગણી ખાસ કરીને એવી છે કે અમને જૂની વીમા યોજના ચાલુ કરી દે. ભાવનગર જિલ્લામાં પડેલા માવઠાએ ખેડૂતોને રોવડાવ્યા છે. ત્યારે ખરીફ સિઝનમાં તૈયાર થયેલો પાક અને રવિ સિઝન માટે કરેલા વાવેતરનું કમોસમી વરસાદમાં ધોવાણ થયું તો જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મગફળી, કપાસ, ડુંગળી, ઘઉં, ચણા, રાયડો જેવા પાકો વરસાદી પાણીમાં તણાયા છે. ખેડૂતોનો લાખોનો ખર્ચ અને મહેનત પર પાણી ફરી વળ્યું છે તો ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકો સડી જવાની ભીતિ પણ ઊભી થઈ છે. ખેડૂતોના ખેતરોમાં મોટા પ્રમાણમાં કપાસ, મગફળી, તલ, એરંડા તેમજ પશુચારાની કાપણીનો સમય ચાલી રહ્યો છે અને ખેડૂતોના ખેતરો અને ખળાઓમાં ખરીફ સિઝનનો પાક પડ્યો છે. ત્યારે તાત્કાલિક સર્વે કરી સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. વરસાદ કમોસમી વરસાદ જ એટલો પડ્યો એટલે ફૂલ પાણી આવી ગયું અને એ બધું નિષ્ફળ થઈ ગયું. બધા પાળા ધોવાઈ ગયા. હવે એના માટે કઈ સરકાર જો પેકેજ જાહેર કરે અને આપે તો આમાં થાય એમ છે. આશરે 4 લાખ આજુબાજુ છે. આ બધું અત્યારનું જે કઈ મૂડી રોકાણ હતું બધું અત્યારે રોકાણ કરી દીધું. હવે કઈ છે નહીં. હવે શું કરશું એમ થાય. સરકાર જો કઈક પેકેજ જાહેર કરે અને બીજું કઈ આપે, આનું કઈક વળતર મળે. બધો પાક નિષ્ફળ થઈ ગયો છે. સિંગ ખેંચેલી હતી એ પાથરા પાણીમાં તણાઈ ગયા છે અને ડુંગળી તે પાછળ જોઈ શકો છો કે બધી ચોંટી ગઈ છે. હવે એ કઈ થાય નહીં એટલે ટોટલ નુકસાન થયું છે. લગભગ 1.5 થી 2 લાખ આજુબાજુની મજૂરી ખર્ચ, ખેડ ખર્ચ એ બધો તેને એટલો થયો છે. પણ હવે કઈ છે નહીં. જો સરકાર કોઈ રાહત પેકેજ બહાર પાડે અને સહાય આપે. ખેડૂતની અત્યારે દુર્દશા ચાલી રહી છે. અમારી પહેલી પછી બધાની. એટલે જે કાંઈ ખેડૂતો માટે અને ખેડૂતને નુકસાન થયું એની માટે સરકાર જોગવાઈ કરે. પંચમહાલ જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે તબાહી મચાવી દીધી છે. ખેડૂતોની મહામહેનત પર પાણી ફેરવી દીધું છે. ડાંગર, કપાસ તેમજ દિવેલાના પાકમાં ભારે નુકસાન થયું છે. 8000 હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું. ખેડૂતો લણણીનો પ્રારંભ કરે તે પહેલા જ માવઠું પડતા કપાસના જીંડવામાં વરસાદી પાણી ભરાઈ જતા ભારે નુકસાન થયું છે. તો ગોધરા તાલુકાના અંબાલી ગામના ખેડૂતોએ જણાવ્યું કે કમોસમી વરસાદથી કપાસમાં સુકારો આવશે, મોંઘા ખાતર અને બિયારણનો ખર્ચ પણ માથે પડશે. તો સરકાર દ્વારા પાક નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે. વરસાદ જે કમોસમી વરસાદ પડ્યો છે એની અંદર એસિડ જેવો વરસાદ છે. એટલે બધી કપાસની ખેતી અને બધું તદ્દન લાલ થઈ ગયો છે કપાસ.
અને એમ સમજી લો કે બરી ગયો, દિવેલા બી એ થઈ ગયા, હવે ખર્ચ બી હવે મજૂર લે છે, હવે એટલું તો ખેડૂતને મળતું નહીં, હવે લાવે કઈથી? ખેડૂતની હાલત તો હવે 2 ટાઈમ રોટલા ખાવાની હાલત નહીં આવે. કમોસમી વરસાદના કારણે કપાસ, ડોંગર, મકાઈ, શાકભાજી ટોટલી ખલાસ થઈ ગયું. તો પાણી ભરાઈ ગયું, 2 દિવસથી 24 કલાકથી વરસાદ ચાલુ છે. એટલે ખેડૂતોનો પોઝિશન બહુ ખરાબ થઈ ગયું છે. હવે અમે તો સરકારને વિનંતી કરીએ કે તમે કોઈ પણ હિસાબે અમને થોડી રાહત પેકેજ આપો તો અમારા કર ખાતાનો જે કંઈ ખર્ચો થયો છે અમને મળે, બાકી ખેતીથી અમને કશું મળે એવું લાગતું નથી. પંચમહાલ જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોના હાલ બેહાલ થયા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે ગોધરા તાલુકાના અંબાલી ગામમાં છે. અંબાલી ગામના કપાસના ખેતરોની જે હાલત છે આપ જોઈ શકો છો. કપાસમાં જે રૂ વીણવાના તૈયારીમાં હતું ત્યારે જ કમોસમી વરસાદ ખાબકતા જે પાણી છે તે અંદર ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જતા જ ભારે નુકસાન થયું છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. આ જ પ્રકારના દ્રશ્યો અંબાલી ગામને જે ડાંગરની ખેતી હોય, બાજરીની ખેતી હોય કે શાકભાજી હોય, તમામ આ જ પ્રકારે નુકસાન થયેલું જોવા મળે છે. ખેડૂતોને હાલ ચિંતા સતાઈ રહી છે. રહ્યો જે કપાસ છે તેને પણ સુકારો લાગવા ઉપરાંત જે આ જે કપાસ છે તેમાં હવેથી ફરી સતત જો વરસાદ શરૂ રહે તો ઉગી જવાની એક દહેશત ખેડૂતોને વ્યાપી છે. અહીંના ખેડૂતો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ મોંઘા દાટ બિયારણો અને રાત દિવસ મજૂરી કરી અને જે આ કપાસ છે તેનું વાવેતર કર્યું હતું. સારી આવક મેળવવાની એક આશા બંધાઈ હતી ખેડૂતોને, પરંતુ ખેડૂતોની તમામ આશાઓ પર હાલ પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતો સરકારને 2 હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે નુકસાન છે તેનું સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમરેલીમાં કમોસમી વરસાદના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અમરેલીમાં 9 ઇંચ વરસાદ વરસતા તારાજી સર્જાઈ ગઈ છે. સાવરકુંડલાના અસરગ્રસ્ત વિસ્તારમાં મંત્રી પહોંચ્યા છે. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા પહોંચ્યા છે સાવરકુંડલા ખાતે. તો સાવરકુંડલાના જાબાળ ગામના ખેતરોની મુલાકાત લેવામાં આવી છે અને ખેતરોની મુલાકાત લઈ પાક નુકસાની અંગે કૌશિક વેકરિયાએ નિરીક્ષણ કર્યું છે. તો રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને અમરેલી સાંસદ ભરત સુતરિયા આ સર્વે દરમિયાન હાજર રહ્યા. તો સર્વે બાદ સીએમને રિપોર્ટ પણ કરશે. તો અસરગ્રસ્ત ગામ જાબાળ બાદ કૌશિક વેકરિયા સાથેની ટીમ રાજુલા જાફરાબાદ જવા માટે નીકળ્યા છે. તો રાજુલા જાફરાબાદના અસરગ્રસ્ત વિસ્તારમાં કૌશિક વેકરિયા અને ટીમ સાથે મુલાકાત પણ કરશે. સર્વે પણ કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે. કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે. અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તાર વાઇઝ સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.